જૂનાગઢના અંબાજીમાં દારૂ પીને પરમાટી ખાવાના કેસમાં નવા ધડાકા થયા। અભિષેક ચૌહાણ નામનો વ્યક્તિ ઘટનાના અઠવાડિયા સુધી ત્યાં જ હોવાનો દાવો કરાયો છે। છગન ડાભી નીચેથી દારૂ અને પરમાટી લઈને ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે। વહીવટદારે લોકોને પરવાનગી ન આપ્યાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે। મંદિરની દાનપેટીમાંથી રૂપિયા ચોરવાની ઘટનામાં પણ હવે તપાસ તેજ થઈ ગઈ છે। પૂજારી દર્શનાર્થી પાસેથી પણ રકમ સ્વીકારતા હોવાનું ધ્યાને આવ્યું। દુષ્યંતગીરી, કુંદનગીરી, ભરતનાથ અને રાજનાથ સામે નાણાકીય છેતરપિંડી અને ગેરરીતિની ફરિયાદ થશે। દાનપેટીમાંથી લીધેલા રૂપિયા ફરી જમા કરાવવાના કોઈ પુરાવા નથી મળ્યા। ઘટનાની ગંભીરતાને જોતા મંદિરમાં મહંતની પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રખાઈ છે। જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની વહીવટદારની સૂચના છે। આખી ઘટના આપ જુઓ તો ગયા વર્ષે 22/10/2025ની ઘટના છે। આ ઘટનામાં મુખ્યત્વે 6 લોકો ઇન્વોલ્વ છે, તેમાંથી 2 સગીર છે અને બાકીના જે છે એ પુખ્ત છે। આમાં મુખ્ય જે વ્યક્તિ જોવા જઈએ તો અભિષેક ચૌહાણ જે છે એ મુખ્ય પૂજારી છે મંદિરના, એક કિશોરસિંહ ચૌહાણ એમના દીકરા। એ લગભગ એક અઠવાડિયા આ ઘટનાથી એના એક અઠવાડિયા પહેલાથી ત્યાં હતા અને બાકીના જે લોકો છે એ એમના મિત્ર તરીકેની ઓળખ આપી રહ્યા છે। જે છગનભાઈ ડાભી છે એ વ્યક્તિ આ મુખ્યત્વે જે નોનવેજ અને દારૂ છે એ નીચેથી જ લઈ અને મંદિરે પહોંચ્યા હતા। આ આખી ઘટનામાં આપણે જોઈએ તો જે પણ લોકો છે એમને વહીવટદારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની મંદિરમાં ત્યાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજાપાઠ કરવાની કે એમાં સહાય કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ નથી। તમામ લોકો જે છે એ અનધિકૃત રીતે એમને ત્યાં પ્રવેશ કર્યો છે અને અનધિકૃત રીતે ત્યાં રાત્રિ રોકાણ કર્યું છે। કરોડો લોકોની આસ્થાનું જે કેન્દ્ર છે એવા મંદિરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોના આસ્થાને પણ ઠેસ પહોંચાડ્યો છે। એટલે આખી આ ઘટનાની જે ગંભીરતા લઈ અને આ બાબતમાં અમે વહીવટદારશ્રીને સૂચના આપી છે કે આ તમામ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે। એટલે આ એક પ્રકારની મંદિર ટ્રસ્ટ જે છે એમાં આવતી આવકમાં એક નાણાકીય અનિયમિતતા છે અને એ અનિયમિતતાને ધ્યાને લઈ અને શ્રી યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી, ભરતનાથ, રાજનાથ આ 5 વ્યક્તિઓની સામે પણ વહીવટદારશ્રીને સૂચના આપી છે કે એમની સામે પણ નાણાકીય અનિયમિતતા છે, એના માટેની જે છે એફઆઈઆર એમની સામે દાખલ થાય। એટલે મુખ્યત્વે આ બંને ઘટનાઓમાં આપ જોશો તો 6 વ્યક્તિઓ પ્રથમ ઘટનામાં અને 5 વ્યક્તિઓ બીજી ઘટનામાં, એમ કરીને કુલ 11 એવા વ્યક્તિ છે કે જેની સામે એફઆઈઆર કરવામાં આવશે।